આજની વાર્તા. કુદરતના ખોળે વસેલું એક નાનકડું એવું ગામ. ગામના સીમાડે ખળખળ ખળખળ નદી વહે. આ નદીના કિનારે એક ઋષિ મુનિનો આશ્રમ. આ ઋષિના આશ્રમમાં 2-3 શિષ્યો પણ પોતાના અભ્યાસ અર્થે આવેલા. શિષ્યોનો નિત્યક્રમ કે રોજ ગામમાં અલગ અલગ દિશામાં જાય અને ભિક્ષા માગી લાવે અને આ ભિક્ષાથી પોતાના ગુરુ સહિત તમામનું ગુજરાન ચલાવે. એક દિવસની વાત, એક શિષ્ય ગામમાં પોતાની ભિક્ષા માગવા જાય છે. આ દરમિયાન તે ગામમાં આવેલ એક તાંત્રિકના ઘરે જઈ ચડે છે. પેલો તાંત્રિક તેમની તાંત્રિક વિધિમાં રોકાયેલો હોય છે, જે વાતથી શિષ્ય સાવ અજાણ છે. શિષ્ય પોતાની રીતે ભિક્ષા માગે છે ત્યારે પેલો તાંત્રિક ગુસ્સે થાય છે અને પેલા શિષ્યને કહે છે કે તે મારી તાંત્રિક વિદ્યામાં ખલેલ પહોંચાડી છે. હે દુષ્ટ, આજે હું રાત્રે મારી તાંત્રિક વિધિથી તારું મોત કરીશ. શિષ્ય નિરાશ થઈ જાય છે, દુઃખી થાય છે, પરંતુ પોતાના ગુરુના આશ્રમમાં તે નિત્ય સમયે પાછો ફરે છે. ગુરુ ભિક્ષાવૃત્તિ કરીને આવેલા દરેક શિષ્યને પોતે શું લાવ્યા છે એના વિશે પૂછે છે. ત્યારે પેલો નિરાશ થઈ ગયેલો શિષ્ય છે એ એટલું કહે છે કે જ્યારે ગુરુ એને પૂછે છે કે તું ભિક્ષામાં શું લઈ આવ્યો, ત્યારે પેલો નિરાશ દુઃખી શિષ્ય એટલું બોલે છે કે ગુરુજી, હું આજે ભિક્ષામાં મારું મોત લઈ આવ્યો. ગુરુજી પણ નવાઈ પામે છે કે શું વાત કરે છે. ત્યારે શિષ્ય આખા દિવસની બનેલી ઘટના પોતાના ગુરુને કહે છે. ગુરુ મનોમન કંઈક નક્કી કરી લે છે, પરંતુ શિષ્યને કંઈ વાત કહેતા નથી. બરોબર સાંજનો સમય થાય છે. બધા જમી અને પોતપોતાની રીતે સૂવાની તૈયારી કરે છે. ત્યારે પેલો શિષ્ય તો આવનારી રાતથી ખૂબ જ ગભરાયેલો હોય છે. ત્યારે તેમના ગુરુ છે એ શિષ્યને પોતાની પાસે બોલાવે છે અને કહે છે કે હે વત્સ, આજે હું ખૂબ જ થાકી ગયો છું, મારા પગ બહુ દુખે છે. એક કામ કર બેટા, આજની રાત તું મારા પગ દબાવી આપ, પણ એટલું યાદ રાખજે કે જ્યાં સુધી હું તને કંઈ કહું નહીં ત્યાં સુધી તારા મારે પગ દબાવી રાખવાના છે. મારા પગ મૂકીને તારે ક્યાંય પણ જવાનું નથી. કંઈ પણ થાય તો પણ તારે મારાથી દૂર જવાનું નથી. પેલો શિષ્ય પણ ગુરુની વાત માની લે છે અને ગુરુના શરણ દબાવવાનું શરૂ કરે છે. આમ કરતા કરતા રાત આગળ વધે છે. રાત્રિના પહેલા પહોરમાં પેલો તાંત્રિક છે એ એક સુંદર, જાણે સ્વર્ગમાંથી આવેલી અપ્સરા જોઈ લ્યો એવી સ્ત્રીને સોના મોહર ભરેલો થાળ લઈ અને પેલા શિષ્ય સમક્ષ મોકલે છે. આ સોના ઝવેરાત હીરા માણેક જોઈ અને શિષ્ય કહે છે કે હા, મારે ભવિષ્યમાં આગળ વધવા માટે આ બધાની જરૂર તો છે, પણ અત્યારે હું મારા ગુરુના શરણ દબાવવામાં વ્યસ્ત છું, એટલે આવી શકું તેમ નથી. હે દેવી, તમે આવીને તમારો થાળ અહીં રાખી જાઓ. પણ પેલી સ્ત્રી છે એ ગુરુના પ્રભાવને કારણે અંદર આવી શકતી નથી અને ત્યાંથી ચાલી જાય છે. રાત આગળ વધતા રાત્રિના બીજા પહોરે તે જે શિષ્ય હતો તેના માના સ્વરૂપમાં એક સ્ત્રી આવે છે અને કહે છે કે બેટા અહીં આવ, હું તને મળવા માટે આટલા દૂરથી આવી છું. ત્યારે શિષ્ય તેમને પણ કહે છે કે માં, મને પણ તમને મળવાની ખૂબ જ ઈચ્છા છે, પરંતુ અત્યારે હું મારા ગુરુના શરણ દબાવી રહ્યો છું અને જેથી કરી અને હું બહાર આવી શકું તેમ નથી. માં, એક કામ કર, તું પણ અહીં આવી જા, આપણે શાંતિથી મળી લઈએ. પણ એ સ્ત્રી પણ અંદર આવી શકતી નથી. આમ કરતા કરતા રાત્રિનો ત્રીજો પ્રહર શરૂ થાય છે. ત્યારે પેલો તાંત્રિક છે એ ખૂબ જ ગુસ્સે ભરાઈ જાય છે અને પોતે પેલા શિષ્યને મારવા માટે હાજર થાય છે. પણ ત્યાં જઈને જોવે છે તો શિષ્ય છે એ ગુરુના પગ પકડીને બેઠો છે
અને તાંત્રિક પણ તે ગુરુની પાસે જઈ શકતો નથી અને ત્યાંથી દૂર ચાલ્યો જાય છે. અને રાત્રિનો ચોથો પ્રહર થતાં ગુરુજી જાગે છે અને શિષ્યને કહે છે કે ધન્ય છે બેટા, તે પૂરી રાત સુધી મારાથી દૂર ના ગયો. ત્યારે શિષ્ય છે એ સમગ્ર ઘટનાનું વર્ણન, રાતમાં બનેલી ઘટના છે એ ગુરુજી સામે રજૂ કરે છે. ગુરુજી પણ મનોમન મુસ્કુરાય છે. આમ મિત્રો, આપણે પણ જ્યાં સુધી આપણા ગુરુના કે આપણા આદર્શના શરણોમાં હશું ત્યાં સુધી ખરાબ વૃત્તિની કોઈ પણ શક્તિ કે કોઈ પણ વ્યક્તિ આપણું કંઈ પણ બગાડી શકતી નથી. આભાર.